સુરત લોકસભા માટે ઉમેદવારોને સાંભળવામાં આવશે। સુરત લોકસભાની બેઠકના નિરીક્ષકો અભિપ્રાય લેશે। ભરતસિંહ પરમાર અને ભરત બારોટ સેન્સ લેશે। ભાવનાબેન દવે કાર્યકર્તાઓ પાસેથી અભિપ્રાય લેશે। દર્શનાબેન પહોંચ્યા છે। નિરીક્ષકોની સામે 2 ટર્મથી સાંસદ તરીકે ચૂંટાય છે, પરંતુ જો દર્શનાબેનનું પત્તું કપાય તો શહેર પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાલા મજબૂત દાવેદાર છે। પાર્ટી ટિકિટ આપે તો નીતિનભાઈ ચૂંટણી લડશે। તો આ બંનેમાંથી કોણ ચૂંટણી લડશે તે બંને રેસમાં છે હાલ। તો મહત્વના સમાચાર આવી રહ્યા છે। વડાપ્રધાન વડોદરાથી ચૂંટણી લડી શકે છે। નિરીક્ષક તરીકે આવેલા પંકજ દેસાઈએ નિવેદન આપ્યું છે। વડોદરા પહોંચી ગઈ છે નિરીક્ષકોની ટીમ। જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે વડાપ્રધાન વડોદરા બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે। એનો મત છે અને પંકજભાઈ બહુ સિનિયર આગેવાન છે અમારે, એમને એવું લાગતું હશે સાચું હશે। ભાજપ દ્વારા સાયન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આજે બીજો દિવસ છે ત્યારે નિરીક્ષક તરીકે પંકજ દેસાઈ જે વડોદરા આવ્યા હતા તેમણે નિવેદન આપ્યું છે કે વડાપ્રધાન વડોદરાથી ચૂંટણી લડી શકે છે। અહીંયાથી ચૂંટણી લડ્યા છે અને ખૂબ સારા મત બરોડા એ આપ્યા છે આ સીટે, એટલે સ્વાભાવિક છે કે કદાચ અહીંનું પણ વિચારી શકે છે। વિચારી શકે છે। હું વડોદરાના કાર્યકર્તા હંમેશા આદરણીય વડાપ્રધાન વડોદરાથી આવે અને વડોદરાના મતદારો આદરણીય વડાપ્રધાન વડોદરાથી આવે એમાં બિલકુલ ખુશ જ હોય। પણ આ નિર્ણય નરેન્દ્રભાઈએ ક્યાંથી ચૂંટણી લડવી એ આદરણીય વડાપ્રધાન પોતે નક્કી કરતા હોય છે, આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ નક્કી કરતા હોય છે, રાષ્ટ્રીય મોવડી મંડળ નક્કી કરતું હોય છે।